જય દ્વારકાધીશ। મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને ભાઈ ઘણા અમારા સબસ્ક્રાઈબરની ખૂબ જ એમ કોમેન્ટો હતી કે તમે રાજધાની ટ્રાવેલ્સનો વિડીયો લાવો। રાજધાની ટ્રાવેલ્સનું અંદરથી જે નવી ગાડી આવી એ અમને પૂરી બતાવો, બરાબર। અને તો આપણે પૂરી સંપૂર્ણ રીતે આપણે આજે રાજધાનીની પૂરેપૂરો વિડીયો લઈને આવ્યા છીએ, તો તમે સપોર્ટ કરશો એવી આશા રાખું છું, બરાબર। અને હવે તો જોઈ શકશો વિડીયો, બરાબર। અને બેસ્ટમાં બેસ્ટ ગાડી બનાવી છે અને તમને એમ સંપૂર્ણ રીતે વિડીયો પૂરેપૂરો બતાવવાની અમે કોશિશ કરશું। ઘણા દિવસ થઈ ગયા છે એટલે એમ પહેલાં જ લુકમાં તમને બતાવવાની હતી, પણ પહેલાં લુકમાં સેટ થયું નહીં કેમ કે હું બહાર હતો એટલે। અને હવે તમને સંપૂર્ણ રીતે બેસ્ટ સુવિધા જે ડીશ વદાણીથી મુંબઈ ચાલે છે એસી ગાડી રાજધાની ટ્રાવેલ્સ, જે વર્ષોથી તમને સફર આપી રહી છે, ટ્રાવેલ્સનો આનંદ માણી રહ્યા છો, એ તમને આજ બતાવશું। તો આ બ્રાન્ડ છે રાજધાની ટ્રાવેલ્સ, જે આ ડ્રાઈવર કેબિન છે અને આ અમારા ડ્રાઈવર પાયલોટ છે। અને અંદરથી તમને ગાડી બતાવશું અને આ આગળનો લુક છે ડ્રાઈવર કેબિનનો। ફ્રેન્ડ, રાજધાની ટ્રાવેલ્સ અંદર એન્ટર કરતાં તમને ખૂબ જોરદાર બહુ મોટી સ્પેસ મળી જાય છે, જેમાં તમને બ્લેન્કેટની સુવિધા તો મળશે જ, એના સાથે તમને એટલી લાઇટિંગથી ભરપૂર ગાડી મળવાની છે। અને એ પ્રમાણે ગાડીનું સ્પેસ એકદમ સોફા બિગ સાઇઝના આપેલા છે, જેમાં એકદમ મટીરિયલ પણ સારું વાપરેલું છે અને પડદાનું મટીરિયલ વ્યવસ્થિત વાપરેલું છે। એડ્રેસનું બેસ્ટ લુક આલેલું છે અને પડદા તો તમે જોઈ શકો છો અને લાઇટિંગ પણ એ પ્રમાણે આપેલું છે। તો ગાડી પૂરી જુઓ, નિહાળો અને કેવું લાગે છે કોમેન્ટ કરજો। એમાં તમે બ્લેન્કેટની સુવિધા મળી જશે અને મસ્ત મિની વોશિંગા પણ મળી જશે। અને આ પણ છે અને એડ્રેસ છે અને એસી છે। આ લાઇટિંગ છે, હજી ચાલુ નથી કર્યું કેમ કે નાઇટ નથી થઈ એટલે। અને આ પડદા પણ બેસ્ટ ચાલ્યા છે અને આ બોટલ મૂકવાની સુવિધા છે અને આખું એમ મસ્ત લુકે આલ્યું, બરાબર। અને આખી ગાડીમાં તમને પડદા મળી જાય અને આ છેલ્લી સીટો, બરાબર, લાસ્ટમાં જે આવે લાસ્ટમાં લગભગ ભેગું હતું, પણ આમ કે આ વખતે કંઈક અલગ અને નવું આપ્યું છે। અને આ દેખી શકો લુક, અંદરથી ગાડી બેસ્ટ જ છે। ફ્રેન્ડ, તમને સંપૂર્ણ રૂટ બતાવશે અમાર સલમાનભાઈ એટલે એ તમને રૂટ કહેશે કે ક્યાંથી ક્યાં સુધીનો રૂટ છે, બરાબર। તો સલમાનભાઈ કહેજો ને અમને કે રાજધાની ટ્રાવેલ્સ ક્યાંથી ક્યાં ચાલે। આપણી ગાડી વદાણીથી ઉપડે કોઈટા, જૂના ડીસા, પાલનપુર થઈ સિદ્ધપુર, મહેસાણા, ઊંઝા, ડાયરેક્ટ બોમ્બે જોગેશ્વરી સુધી। અને શું ટાઈમિંગ છે ડીસાથી? ટાઈમિંગ આપણે 3:45નો ડીસા છે, પાલનપુર 3:45, બરાબર। અને મુંબઈ પહોંચવાનો ટાઈમિંગ? મુંબઈ સવારે 6 વાગે, બરાબર। અને રિટર્નમાં શું ટાઈમિંગ? રિટર્ન 3:30 ઉપડે ત્યાંથી, બરાબર। અહીંયા ડીસા ગાડી આપણી આવે કોને 7 વાગે જેવી આવે, 6 થી 7ના અંદાજે, બરાબર। ઓકે સલમાનભાઈ, અમારા સબસ્ક્રાઈબરને આટલું જાણકારી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।
દેખાતી એ નહીં, બરાબર. અમારે એવું હતું કે ટ્રાફિકમાં છે ને ગાડીઓ મળી જશે, બરાબર, પણ વિડીયો તો બનાવી નાખ્યો કમ્પ્લેટ સંપૂર્ણ રીતે, પણ ગાડીઓ નીકળી ગઈ છેલ્લી રીલ બનાવતો બનાવતો.